જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ 2026ના માર્ચના અગત્યના પ્રશ્નપત્ર, જેમાંના પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગના જવાબો ઉપર આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરવાના છીએ. બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો, જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. વિભાગ એ પ્રશ્નપત્ર નંબર 5 અર્થશાસ્ત્ર. પ્રશ્ન 1, નીચેનામાંથી કોનો સમાવેશ આલેખના પ્રકારમાં થતો નથી? જવાબ આવશે ચિત્રાકૃતિનો. બીજું, આર્થિક પ્રવૃત્તિમાં લાંબા ગાળાના નિયમિત કે અનિયમિત પરિવર્તનના અભ્યાસ માટે નીચેનામાંથી શું ઉપયોગી છે? જવાબ આવશે સામયિક શ્રેણીનો આલેખ. ત્રીજું, 2014માં માનવ વિકાસ આંકની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાન ધરાવનાર દેશ કયો હતો? જવાબ આવશે નોર્વે. ચોથું, આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? જવાબ આવશે પરિમાણાત્મક પરિવર્તન. પાંચમું, સતત અને સર્વગ્રાહી ભાવ વધારાની સ્થિતિમાં નાણાંનું મૂલ્ય ખાલી જગ્યા. જવાબ આવશે ઘટે છે. છઠ્ઠું, નીચેનામાંથી કોનો સમાવેશ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનમાં થાય છે? જવાબ આવશે ભેદભાવયુક્ત વ્યાજનો દર. સાતમું, મધ્યસ્થ બેંક એટલે શું? જવાબ આવશે દેશની સર્વોચ્ચ બેંક. આઠમું, પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષમાં શરૂ કરવામાં આવી? જવાબ આવશે 2014માં. નવમું, વર્ષ 2011-12ના અંદાજ મુજબ 30થી 40%ની નિરપેક્ષ ગરીબીની શ્રેણીમાં નીચેનામાંથી કયા રાજ્યનો સમાવેશ થાય છે? જવાબ આવશે ઓડિશાનો. 10મું, કયા બેરોજગારને ખુલ્લા બેરોજગાર પણ કહે છે? જવાબ આવશે સંપૂર્ણ બેરોજગાર. 11, કયા દિવસને રોજગાર દિવસ તરીકે જાહેર કરેલ છે? જવાબ આવશે 2 ફેબ્રુઆરી. 12, ઈસવીસન 1951માં ભારતની કુલ વસ્તી કેટલા કરોડ હતી? જવાબ આવશે 36.1 કરોડ. 13, ઈસવીસન 2011માં ભારતમાં મૃત્યુદરનું પ્રમાણ કેટલું હતું? જવાબ આવશે 7.1. 14, ભારતના ખેતી ક્ષેત્રનો વર્ષ 2011-12માં રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો હતો? જવાબ આવશે 13.9%. 15, આજના સમયમાં વિદેશ વેપારમાં કયું સાધન વધુ ગતિશીલ બન્યું છે? જવાબ આવશે નિયોજન શક્તિ. 16, નીચેના પૈકી કઈ બાબત વિદેશ વેપારનું કદ નક્કી કરે છે? જવાબ આવશે આયાત નિકાસો. 17, ટચુકડા ઉદ્યોગ માટે મૂડીરોકાણની મર્યાદા કેટલી છે? જવાબ આવશે 25 લાખ. 18, ભારતમાં ઉદ્યોગોએ મોટા પાયાના ઉદ્યોગના પૂરક બની દેશના સામાજિકના આર્થિક વિકાસમાં સહભાગી થઈ રહ્યા છે. જવાબ આવશે નાના પાયાના. 19, ભારતીય બંધારણે કઈ વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ તેવું કહ્યું છે? જવાબ આવશે 6 થી 14 વર્ષ. 20, ફળ, સિંગ અને દાણાના વિકાસ માટેના ટોનિક તરીકે કોણ ગણાય છે? તો જવાબ આવશે સપ્તધાનાંક્યુર અર્ક. ઓકે મિત્રો, આ ચર્ચા કરી આપણે પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એના જવાબ ઉપર. હવે ચર્ચા કરશું વિભાગ બીના જવાબ ઉપર. એ પહેલાં તમને કહી દઉં મિત્રો કે જો તમને વિભાગ સી, ડી અને ઈના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81643434 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને PDF આપશું, જેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલ છે. એમાં તમને પ્રશ્નપત્ર 2, 3, 4, 5, 6ના બધા જ જવાબો આપવામાં આવશે. વિભાગ બી, પ્રશ્ન નંબર 21, વૃત્તાંશ આકૃતિ એટલે શું? તે કયા પ્રકારની માહિતી માટે દોરવામાં આવે છે? તો જવાબ આવશે કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના
અંશના પ્રમાણમાં દર્શાવતી આકૃતિને વૃત્તાંશ આકૃતિ કહેવાય છે. વૃત્તાંશ આકૃતિ કોઈ એક ચલની કુલ માહિતીના પેટા વિભાગને વર્તુળના અંશના પ્રમાણમાં દર્શાવવા માટે દોરવામાં આવે છે. 22. અપેક્ષિત આયુષ્ય એટલે શું? તે શેનું પ્રતિબિંબ છે? તો બાળકના જન્મ સમયે તે કેટલા વર્ષનું આયુષ્ય ભોગવી શકશે એવી અપેક્ષાને અપેક્ષિત આયુષ્ય કહે છે. અપેક્ષિત આયુષ્ય સામાજિક પરિસ્થિતિ અને સુખાકારીનું પ્રતિબિંબ છે. 23. આરટીજીએસ અને એસએલઆરનું પૂરું નામ. તો આરટીજીએસ એટલે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એસએલઆર એટલે સ્ટેટ્યુટરી લિક્વિડિટી રેશિયો. 24. વેપારી બેંકનું મધ્યમ ગાળાનું અને લાંબા ગાળાનું ધિરાણ સૈદ્ધાંતિક રીતે કેટલા સમયગાળા માટે હોય છે? તો વેપારી બેંકનું મધ્યમ ગાળાનું ધિરાણ 1 થી 5 વર્ષ ને લાંબા ગાળાનું ધિરાણ 5 થી 15 વર્ષ સુધીનું હોય છે. 25. અટલ પેન્શન યોજના ક્યારથી અને શા માટે શરૂ કરવામાં આવી? તો અટલ પેન્શન યોજના 9/2/2015 શરૂ થઈ અને આ યોજના અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે છે. 26. પ્રચ્છન્ન બેરોજગારી, ઘર્ષણજન્ય બેરોજગારી, ચક્રીય બેરોજગારી કયા દેશમાં સવિશેષ જોવા મળે છે? તો પ્રચ્છન્ન બેરોજગારી વિકાસશીલ દેશમાં, ઘર્ષણજન્ય બેરોજગારી વિકસિત દેશમાં, ચક્રીય બેરોજગારી વિકસિત દેશમાં જોવા મળે છે. 27. આઈસીએઆર તેમજ HYVPનું પૂરું નામ. તો આઈસીએઆર એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ અને HYVP એટલે હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ પ્રોગ્રામ. 28. વિકાસશીલ આયાત અને નિભાવ માટેની આયાતો એટલે શું? તો જવાબ આવશે વિકાસશીલ આયાત એટલે કાચો માલ, નિષ્ણાંતોની સલાહ, યંત્રો વગેરેની આયાત. અને નિભાવ માટેની આયાત એટલે વીજળી, આંતરમાળખાકીય સુવિધાઓ, કૌશલ્ય પ્રાપ્તિ વગેરે માટેની આયાતો. 29. ખાતાકીય ઉદ્યોગ એટલે શું? તેનું એક ઉદાહરણ આપો. તો જે ઉદ્યોગો સરકાર પોતાની સીધી દેખરેખ હેઠળ એક ખાતા તરીકે ચલાવે જેને ખાતાકીય ઉદ્યોગ કહેવાય. દાખલા તરીકે રેલવે, ટપાલ વગેરે. 30. ગલગોટાના પંચાંગ કયા છે? તો ગલગોટાના પંચાંગની અંદર ફૂલ, પ્રકાંડ, પાન, થળ અને મૂળ છે. ઓકે મિત્રો, આ ચર્ચા કરી પ્રશ્નપત્ર નંબર 5ના વિભાગ એ અને બીના જવાબો પર. એ જ રીતે જો તમને વિભાગ સી, ડી અને ઈના જવાબો જોતા હોય તો તમે અમને વોટ્સઅપ નંબર 81633439 ઉપર હાઈ કરીને મેસેજ કરો. અમે તમને એની PDF આપશું. તેના માટે મિત્રો માત્ર 51 રૂપિયા ચાર્જ રાખેલો છે. બીજું તમને કહી દઉં કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો. જય દ્વારકાધીશ.